નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે, કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ કેટલો પગાર મળવાપાત્ર થશે તેવી વિસ્તૃત માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે ઓફિશિયલી જાહેરાત પરથી આ માહિતી અહીં મેળવીએ। 11 માસ કરાર આધારિત જાહેરાત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરેન્દ્રનગર, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સુરેન્દ્રનગર, વિશિષ્ટ દત્તક સંસ્થા સુરેન્દ્રનગર, ડોક્ટર LM ધ્રુવ બાલાશ્રમ સુરેન્દ્રનગર ખાતે ખાલી પડેલ 11 માસના કરાર આધારિત ફિક્સ વેતનથી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી જીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં દરેક સંસ્થાની અલગ અલગ જગ્યાઓની માહિતી આપણને આપવામાં આવી છે। દરેક સંસ્થા માટે જે જગ્યાઓની ભરતી થવાની છે તેની માહિતી અહીં મેળવીએ। તો પ્રથમ સંસ્થાનું નામ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરેન્દ્રનગરની ખાલી જગ્યાઓની વિગતો અહીં આપણે જોઈએ। તો આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। પ્રથમ જગ્યાનું નામ છે પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્સ્ટિટ્યૂટ કેર માટે આ જગ્યા છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 27,804 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ અથવા ગ્રેજ્યુએટ ઇન સોશિયલ સાયન્સ, સોશિયલ વર્ક, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ a recognized university with 2 year experience in project formation, implement, monitoring and supervision in the preferably in the field on women and child development, social welfare, proficiency in computer માં પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જ સંસ્થામાં સેકન્ડ નંબરની જગ્યા છે સોશિયલ વર્કર, કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થતા ઉમેદવારોને 18,536 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશન ઇન સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 year ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ધ ગવર્મેન્ટ અથવા તો NGO preferably in the field of women and child development। આ જગ્યા માટેની પણ વયમર્યાદા 21 થી 40 વર્ષ હોવી જોઈએ। અહીં સેકન્ડ નંબરની સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સુરેન્દ્રનગરની ખાલી જગ્યાઓની વિગતો જોઈએ તો પ્રથમ જગ્યા છે પેરામેડિકલ સ્ટાફ, કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ANM, GNM અથવા તો BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। વય મર્યાદા અહીં 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર DPED, CPED કે BPED કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટે પણ 21 થી 40 વર્ષની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। 3 નંબરની જગ્યા છે હાઉસકીપર, કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને વય મર્યાદા અહીં પણ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી
જોઈએ। 3 નંબરની સંસ્થા છે વિશિષ્ટ દત્તક સંસ્થા સુરેન્દ્રનગર। તેમાં જે જગ્યાની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યા છે સોશિયલ વર્ક અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। અહીં પસંદગી પામેલા ઉમેદવારોને 18,536 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BA ઇન સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 year of working experience with government NGO preferably in the field of women and child development। અહીં મિત્રો કમ્પ્યુટરની અંદર પણ ઉમેદવાર નિષ્ણાત હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। જગ્યા માટેની સેકન્ડ નંબરની જગ્યા છે આયા। એમાં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો 4 નંબરની સંસ્થા છે ડોક્ટર LM ધ્રુવ બાલાશ્રમ સુરેન્દ્રનગર। માટેની ખાલી જગ્યાઓની વિગતો છે તે અહીં આપણે જોઈએ તો પ્રથમ જગ્યાનું નામ છે પરામર્શ કાઉન્સિલર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને 23,170 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઓર PG diploma in counseling and communication, at least 1 year of working experience with the government NGO preferably in the field of women and child development। જગ્યા માટેની વય મર્યાદા અહીં 21 થી 40 વર્ષ હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરની અંદર પણ ઉમેદવાર નિષ્ણાત હોવા જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે ગૃહપતિ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને 14,564 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ અને આ વિભાગનો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3 નંબરની જગ્યા છે પેરામેડિકલ સ્ટાફ। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। અહીં પસંદગી પામેલા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ANM, GNM કે BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલિવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેનું વય મર્યાદા 30 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 4 નંબરની જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો 3 year મ્યુઝિક વિશારદ કોર્સ અથવા ETD અથવા તો BA ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ આ વિભાગનો ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં વય મર્યાદા 21 થી 40 વર્ષ હોવી જોઈએ। આ સંસ્થા માટે 5મા નંબરની જગ્યા છે PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામેલા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર DPED, CPED કે BPED કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ આ વિભાગમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતના અનુસંધાન લેખિત અરજી તારીખ 8/9/2026 ને સાંજે 18 કલાક સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ 104 પહેલો માળ વોલ્ક A બહુમાળી ભવન ખેરાળી રોડ સુરેન્દ્રનગરની કચેરીને મળી રહે તે મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મનો આધાર, પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે RPAD અથવા તો સ્પીડ પોસ્ટથી અરજી મોકલી આપવાની રહેશે। અન્ય માધ્યમથી મોકલેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। ઉંમર મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। અધૂરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। મિત્રો 4 નંબરની સૂચના છે કે ઉમેદવાર દરેક જગ્યા માટે અલગ અલગ ઉમેદવારી નોંધાવી શકશે તથા જે જગ્યા માટે અરજી કરી છે તે માટે અરજી કવર ઉપર જગ્યાનું નામ અને સંસ્થાનું નામ ફરજિયાત દર્શાવવાનું રહેશે। ઉક્ત જગ્યાઓમાં માંગ્યા મુજબના કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે।
ઇન્ટરવ્યૂ માટે જરૂરી નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે કોલ લેટર દ્વારા ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે, જેથી રહેઠાણનું સરનામું અરજીમાં દર્શાવવાનું રહેશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે. ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અરજી સાથે જોડેલ તમામ પ્રમાણપત્રો ઇન્ટરવ્યૂ સમયે અસલ રજૂ કરવાના રહેશે. શૈક્ષણિક લાયકાત બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે. કોઈ પણ સમયે ધ્યાને આવશે કે ઉમેદવાર દ્વારા ખોટા પ્રમાણપત્રો રજૂ કરેલ છે તો તે ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. સરકારશ્રીના વખતોવખતના સુધારા ઠરાવ પરિપત્રોને આધીન અમલવારી કરવાની રહેશે. ઉપરોક્ત જગ્યાની ભરતી પ્રક્રિયાની આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ સુરેન્દ્રનગરને અબાધિત રહેશે. તો મિત્રો, આ જગ્યાઓમાં અરજી કરવા માટેની આ સૂચનાઓ છે. તો તમે અરજી કરતા પહેલા આ સૂચનાઓનો યોગ્ય અભ્યાસ કરી લેવાનો રહેશે.